જય માતાજી। તો મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ અને ફેસબુક જે રીતે અપડેટ લાવે છે એ રીતે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ એક જબરજસ્ત સરસ મજાની અપડેટ આવી ગઈ છે। અને અપડેટ થી મિત્રો તમે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરો છો એમાં વ્યૂઝ વધવાના છે અને પ્લસ વ્યૂઝ વધશે એટલે સ્વાભાવિક છે કે તમારા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર પણ વધવાના છે। તો મિત્રો આ અપડેટ કઈ છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીને આપણે જે ઇન્સ્ટાગ્રામને ફોલોવર અને વ્યૂઝ વધારી શકીએ છીએ એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। જેથી મિત્રો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે। જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તો જે મહત્વનો પોઈન્ટ હશે એ સ્કીપ થઈ જશે બરાબર। પછી તમારે જે ઇન્સ્ટાગ્રામ પર તમે ગ્રો કરવા માંગો છો એ ગ્રો નહીં થાય। જેથી મિત્રો વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો। અને જો મિત્રો તમને વિડીયો ગમે, વિડીયોમાં માહિતી ગમે તો જલ્દી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી મિત્રો તમને આવી ઇન્ફોર્મેટિવ માહિતીનો વિડીયો સૌથી પહેલા જોવા મળે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોજો, હું સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દઉં છું। તો સૌથી પહેલા મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને ઇન્સ્ટાગ્રામની એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે એડિટ્સ કરીને, એને સૌથી પહેલા તમારે ડાઉનલોડ કરી દેવાની છે। ડાઉનલોડ કરીને પછી તમારે એડિટ્સને ઓપન કરી દેવાની છે। પછી આ જે પ્લસનું નિશાન છે એ તમારું જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય એનાથી સૌથી પહેલા તમારે લોગિન કરી લેવાનું છે। પછી ન્યૂ પ્રોજેક્ટ પર તમારે ક્લિક કરી દેવાનું, પછી ગેલેરી ઓપન કરી દેવાની। મિત્રો ગેલેરી ઓપન થશે એટલે તમારે જે પણ રીલ છે એને એડિટ કર્યું હોય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરી અને ટિક પર ક્લિક કરી દેવાનું છે। પછી મિત્રો થોડો ટાઈમ લેશે એટલે તમારી જે તમે રીલ સિલેક્ટ કરી છે ગેલેરીમાંથી એ અહીંયા તમને જોવા મળશે બરાબર। એના પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ લિંકનું જે ઓપ્શન છે એના પર તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, એક રીલ અને અકાઉન્ટ। તો અકાઉન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા તમે કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ અથવા તમારું પોતાનું અકાઉન્ટ એડ કરી શકો છો। એટલે અહીંયા તમારું પોતાનું અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે તમારે અને તમે અહીંયા ગમે ત્યાં તમને આગળ પાછું કરીને તમે ગમે તે રીતે સેટ કરી શકો છો। તો આપણે સેટ કરી દઈએ અને સેટ કરશો એટલે મિત્રો આ શું થશે, અહીંયાથી તમારી તમે રીલ અપલોડ કરશો ત્યારે તમારો કોઈ આ અકાઉન્ટ પર ક્લિક કરશે તો સીધું એને તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખુલી જશે બરાબર। તો આવી જ એક નવી અપડેટ છે બરાબર। અને બીજી છે પછી તમારે શું કરવાનું, રીલ અપલોડ પછી મિત્રો તમારે રીલ મૂકવા માટે શું કરવાનું છે, એ લિંક પર ક્લિક કરવાનું અને અકાઉન્ટ એડ કર્યું પછી રીલ્સનું જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું। રીલ્સના ઓપ્શન પર ક્લિક કરી તમારે જે પણ તમે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય અને તમને ગમી હોય એ સેવ કરી હોય એ તમારે રીલ એડ કરવી હોય તો પણ એને એડ કરી શકો છો। પછી માય રીલ પર ક્લિક કરશો તો તમારી જે પોતાની રીલ છે એને પણ તમે એડ કરી શકો છો, અથવા તમારે બીજા કોઈની મૂકવી હોય તો અહીંયાથી તમે લિંક પર જઈ તમારે ઓપન ઇન્સ્ટાગ્રામ કરી દેવાનું છે। ઓપન ઇન્સ્ટાગ્રામ કરી તમારે જેની પણ રીલ મૂકવી હોય એની લિંક તમારે કોપી કરી લેવાની છે। કોપી કરીને તમારે અહીંયા લિંકને પેસ્ટ કરી દેવાની છે। અહીંયા પેસ્ટ કરશો એટલે મિત્રો અહીંયા એ રીલ આવી જશે બરાબર। એ રીલ આવી જાય એટલે તમારે અહીંયા ટિક માર્ક પર ક્લિક કરી દેવાનું। પછી અહીંયા તમારી જે રીલ છે એમાં બીજી રીલ એડ થઈ જશે। પછી એને તમે જોઈ શકો છો આપણે ગમે ત્યાં સેટ કરીને નાની મોટી કરીને મૂકી શકીએ છીએ। તો આ રીતે આપણે સેટ કરી દઈએ, પહેલા તમે જોઈ શકો છો આ રીતે સેટિંગ થઈ ગઈ। પછી તમારે ડન કરી દેવાનું છે। પછી મિત્રો અહીંયા ખૂણામાં જમણી બાજુ ખૂણામાં એક્સપોર્ટનું ઓપ્શન છે એના પર ક્લિક કરીને તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો। પછી મિત્રો અહીંયા તમારે શું કરવાનું, ડાઉનલોડ થઈ જાય પછી તમારે અહીંયાથી સીધી ઇન્સ્ટાગ્રામમાં અહીંયાથી જ મૂકવાની છે। અહીંયાથી તમે મૂકશો તો તમને જે રીલ્સ અને અકાઉન્ટનું જે નવું ફીચર એડ કર્યું છે એ તમને યુઝફુલ થશે। અને આ રીતે મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરશો તો સ્વાભાવિક છે તમારા વ્યૂઝ પણ વધશે અને ફોલોવર પણ વધવાના છે। તો મિત્રો આ અપડેટ તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો। અને આ એક ઇન્સ્ટાગ્રામનું જોરદાર એડિટ્સનું એપ્લિકેશન છે અને બહુ એકદમ ફ્રી છે મિત્રો, ટોટલી ફ્રી છે, કોઈ પણ પેડ નથી। તો ખરેખર મિત્રો આ જોરદાર નવી અપડેટ છે। તો મિત્રો આ અપડેટ તમને ગમ્યું હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો। ફરી મળીએ આપણે નવી વિડીયો નવી માહિતી સાથે। જય હિન્દ, વંદે માતરમ।